રાજુભાઈ, આવતીકાલનો જે કાર્યક્રમ છે, ખાસ પુરુષોત્તમ રૂપાલા જે છે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના, શું થયું? સૌરાષ્ટ્રમાં કુલ મળીને 7 લોકસભાના ઉમેદવારો આજથી ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ કરશે. આજે પોરબંદર લોકસભા બેઠક ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરી રહ્યા છે. એ જ ક્રમમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરના ઉમેદવારો પણ ઉમેદવારી પત્રક રજૂ કરશે. આવતીકાલે તારીખ 16ના રોજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા અપેક્ષિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી અને પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે. રાજકોટ મહાનગર ખાતે જાગનાથ મંદિરથી એક રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ અહીં એકત્રિત થશે. અહીં સભા ભરાશે. સભામાં પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મેયરશ્રી, સંસદ સભ્યશ્રીઓ, રાજ્યસભાના સભ્યશ્રી, તમામ શ્રેણીના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેનું સ્થળ એ ભારતીય જનતા પક્ષનું એક પરંપરાગત સભા સ્થળ છે. અહીં અમે વર્ષોથી એ કોર્પોરેશનની ચૂંટણી હોય, ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, અહીં અમે એકત્રિત થઈ અને ઉમેદવારી પત્રક રજૂ કરતા હોઈએ છીએ. એ જ રીતે, એ જ પરંપરા, એ જ પ્રણાલિકાને અનુસરી આવતીકાલે તારીખ 16ના રોજ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનું વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી પત્રક રજૂ કરવામાં આવશે.